કેમ છો બધાએ મજામાં? હું અંશાબા આજે. જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? હા, આજે જો અંશાબા હાટું છે ને વસ્તુ લાવવા છે બહુ બધી મસ્તુ. ટેમુ છે. ટેમુમાંથી છે ને કંપની છે હા ટેમુમાંથી અમુક વસ્તુ મંગાવી અંશાબા હાટુ. યુનિક એમ ઘરગથ્થુ વસ્તુ આપણે કોઈ દી જોઈ ન હોય ને એ એ બધી અલગ વસ્તુ. જ હા, બધી એવી અલગ અલગ વસ્તુઓ મંગાવી છે સમજ્યા. એટલે અંશાબા મને બતાવશે. એટલે જો તમને એ ગમે ને તમારે કાંઈક ઓર્ડર કરવું હોય ને બહુ બધી વસ્તુ છે એમાં. એમ હજારો ઉપર વસ્તુ છે બધી તમારે રોજની ઘરગથ્થુ વસ્તુ છે. તમારે આપણે કેમ કહેવાય કે ક્લિનિંગથી લઈને બધું ડેકોરેશનની વસ્તુ લઈને ગાડી ગમે એ તમે કહો A to Z બધી વસ્તુ મળે એમાં. એટલે જો તમારી ઓર્ડર કરવું હોય ને તો આ પ્રોમો કોડ લખો છે ને સ્ક્રીન ઉપર એ પ્રોમો કોડ વાપરજો એટલે ગમે એ પ્રોડક્ટ તમારે વાપરવી છે ને એ $0 મળશે હાવ ફ્રીમાં $0 એટલે તમારે જીતું હોય ઘરગથ્થુ વસ્તુ છે હેડફોન છે કીબોર્ડ છે ગમે એ જોતું હોય ખાલી $0 એટલે ટેમુ એપ ડાઉનલોડ કરીને અને ગમે ઓર્ડર કરો અને આ ભૂલતા નહીં પ્રોમો કોડ વાપરવાનું ભૂલતા નહીં. અને વસ્તુ બધી હું વાપરું છું તો ખ્યાલ આવે એક નંબરની આવે છે વસ્તુ સારી જ બધી બધી સરસ આવે. બહુ સરસ વસ્તુ અને મેન વસ્તુ શું છે કે હાવ વ્યાજબી ભાવ. હા હા. આ બધી વસ્તુ કેટલી સારી વસ્તુ અને હા કેટલી સસ્તા ખબર ભાવે. ખબર આ બધી ખાલી $2 ની જ વસ્તુ છે સમજ્યા. વસ્તુ સારી હા અને અને આમ બાકી બધે ભાવ તમે ઓછો. લેવા જાવ તો એની વસ્તુ આમ $8-10 ને એમ પડે એમ સમજ્યા. એટલે આ બધી આમ વસ્તુ વ્યવસ્થિત દેવડો એટલે બતાવો તો હું લેવા ચાલો તો. આમાં જો આપેલી સુટકેસ છે. હમ પછી આની અંદર પ્રોડક્ટ છે વસ્તુ. એટલે અંસાબા હમણાં આવ્યા ને તે દહ બેગું લઈને આવ્યા ખબર એમાં આ એક બેગ. એમ આ બે હતી. એટલે જો આ છે ને બેગ હમણાં આવી હતી તો એ લઈને આવ્યા છે અને બીજી આ જોઈને આપી. ક્વોલિટી સારી જ નહીં મમ્મી મસ્તની છે બેગ સરસ છે. આમાં અલગ અલગ કલર હતા આ સાઈડ ત્યાં સાઈડ તેમ કેમ કેમ હા બસ હા એટલે જો બેગ છે બેગમાં અંદર જો 5 પ્રોડક્ટ આવી છે. આ પ્રોડક્ટ પણ આ પેલા બેગ તો બતાવો બેગનું બધું શું વસ્તુ છે. જો આ બેગ આવી એમાં આખી સારું છે. બધા પોકેટ છે આ બધા પેલું રૂમાલ ને આપણે એવું બધું મૂકવું એને આ હાટું બે નાના મોટા પોકેટ આવે ને આ પાછું ચેનનું આવે ને નીચે મસ્ત મજા અમે કપડાં વેચાય. આવો આવો એ મેલું હોય ને બધું. હમ અને આમાંય આવે તે પેલું આપણે ગેસ લાઇટર આ તો પેલું જ જોઈએ એની વિના કાંઈ ન ચાલે. હા આ હોય તો જ અમે છે ને આપણે હમણાં આવ્યા ને તો બધા હાટું ઘરના હાટું બધા ગિફ્ટ લાવવાનું હતું બધા કંઈક અમેરિકાથી આવો છો કાંઈક એવી વસ્તુ જ લાવો કે જેમ ન જોઈએ એટલે અહીંયા ન બધા હોય હાટું એવી છે ને વસ્તુ લાવ્યા. હા. બધા હાટું આમ લાઇટર લાવ્યા એટલે બધાને બહુ ગમ્યા હતા. અને આ પેલું ચાર્જરથી થાય. હા એટલે આ ચાર્જિંગ વાળું લાઇટર છે એટલે ચાર્જ કરવાનું મૂકવાનું અને ઓલું USB-C જ છે આપણે રેગ્યુલર ફોનનું ચાર્જર હોય ને પેલા બની ગયું છે. એ તો વાંધો નહીં એ તો વાંધો નહીં એટલે ઈ બતાવો તો ખરા ફોન એ ચાર્જ કઈ રીતે થાય ચાલુ આ નહીં ચાર્જ નહીં ખાલી ચાલુ કેમ થાય તો બતાવો. ચાલુ હા. થાય. જો આ દબાવવાનું. પેલા આગળનું બટન દબીને હા એમ કરવાનું અને આને ધકો જો આથી. થયું હા જો અરે વાહ આનથી ને દીવો થાય. હા અગરબત્તી થાય અગરબત્તી થાય ગેસ થાય બધું થાય હા આનથી. એટલે અમારે જે જૂનો અમારે જે છે ને ઘરે ઓલું હવે 2-3 લાઇટર આવા થઈ ગયા નહીં અને આમ ક્યાંક આપણે બહાર જવું હોય ને તો એ સાથે લઈ જવું હોય તો લઈ જવાય. પછી આનથી નાનું આવે છે પોકેટ વાળા આવે છે એમાં બાકસ ન જોઈએ. બાકસ ન જોઈ બાકસ ને શું કે ઇંગ્લિશમાં? બાકસને કહેવાય કેવું બોક્સ મેચ બોક્સ મેચ બોક્સ હા મેચ એમ. એટલે ઈ ન લે આપણે આ લઈને જઈએ ને તો બધું આવી. શું કહેવાય આને આને હું તો લાઇટર કહું. હા, lighter જ બીજું કહેવાય. તો ઇંગ્લિશમાં કહેવાતું હોય ઈ બરાબર. ના ના લાઇટર જ હા, કહેવાય lighter જ. એટલે આ ઇલેક્ટ્રિક વાળું લાઇટર આમાં શું છે કઈ ગેસ પૂરવાનું માથાકૂટ નહીં કાંઈ કાંઈ નહીં નહીં. ખાલી ચાર્જ કરવાનું ચાર્જ કરીને રોકી બેટરી ઘોડે આપણે હા. ચાર્જ મેળવીને ચાર્જ થઈ જાય. હા અને આ પેલું છે બરફ. આ ડાયમંડ આકાર છે. હા જો મસ્ત ના હા તે આમાં પેલું ગુલાબની પાખડી ને પછી પાણી મેલીને આપણે એક ડેમો કરી જોયો હો આનો. હા હા કેરો તો એટલે બહુ મસ્ત નું થયું તો આમાં જે નાખવું એટલે આ પછી આમ પેક કરીને પાણીનું ભરીને મેલી દેવાનું. એટલે જો પેલા પાણી ભરી દેવાનું પછી દબાઈ દેવાનું એટલે ઉપરનું પાણી જો કાણામાં બહાર નીકળી જાય હા એ આમાંથી નીકળે પછી આમાંય સરસ ડિઝાઇન થઈ જાય છે. હા અને આ પછી ખોલીને તો ડાયમંડ આકાર થઈ જાય છે. હા એટલે આ છે ને આપણે અમુક શરબત બનાવવો હોય ખબર ઓલો જામુન શોટ ગુમાવ એટલે અંદર બરફ ઓલો સાદા બરફના ક્યુબ નાખે ને એની જગ્યાએ ડાયમંડ હા, આકાર diamond એટલે આમ આકાર. દેખાવે સારા લાગે ને એવું સમજે એમ. આ ફુદીનો મેળવી હા. ધાણા મેળવી હા. પછી આસમાં મેળવી. અને વેલ્યુ બહુ ઓછી ના ના એટલે બહુ મસ્ત લાગે એમ સમજે બધા યુનિક પ્રોડક્ટ એમ એવું છે ને મસ્ત નહીં છે ને? કોઈ દી જોયું તું ના ના નથી જોયું. હા આપણે પહેલી વાર જોયું એટલે હા ડાયમંડ. હા ડાયમંડ શેપના જો
આમ આમ તે અંદર દાડમના દાણા નાખ્યા છે. ડાયમંડ ના બતાવો. ડાયમંડ ટાઈપ જો ડાયમંડ શેપ જો. અરે વાહ. જો. નાખો પાણી ગ્લાસ ભરીને નાખો, એમાં પાણી ભરીને 2-3 નાખો. એટલે જો આવા ડાયમંડ શેપના નીકળે છે, મસ્તના પીના છે. એટલે આમાં તમે ગમે એ જ્યુસ બ્યુસ ભરીને આમે ઓલા મોકટેલ ને તમે કાંઈ બનાવવું હોય ને, મોહિતો આ તે તેમાં બધા નાખવા મજા આવે. નાખો 2-3. અરે વાહ. લ્યો બસ જો આમ આપવાના, સમજ્યા તમે કોકને શરબત બનાવી એમાં બસ. એટલે આમ સારા દેખાવે, સારા લાગે, સમજ્યા જો આ રીતે ખબર. એટલે આમાં બધું મિન્ટના લીવ્સ નાખે. મિન્ટ એટલે શું કહેવાય આ પીધું ઈ પુદીનો. એટલે આનંદ પુદીના આવું નાખીને આવા ક્યુબ બનાવવાના, પછી અંદર નાખવાના, સમજ્યા સોડા ને એના. એટલે બહુ સરસ થાય બધું. શું છે બીજું? અને બીજું તો આ રોલ છે. હા ઈ હે નાટું. બ્લેક કપડું પહેર્યું હોય ને અંદર રૂસા ઓલા થઈ જાય ને, હા એમ. પછી એમાં આપેલું કાગળ કાઢી એટલે અમારે કેમ કાળા કલરના ને ગ્રે કલરના સૂટ ને બધું અમુક હોય, તેમાં રૂસા છોટી જાય. તે રૂસાને છે ને આમ કરી નાખવાના, એટલે બધા રૂસા નીકળી જાય, સમજ્યા ફેરવી દઈ ને ફેરવી દઈ ને. હા એટલે બ્લેક પેન્ટ હોય, શર્ટ હોય, ગમે તે વસ્તુ હોય, જો આવી રીતે આમ કરવી ને એટલે બધું વસ્તુ હોય ને આમાં આવી જાય છે. હા એટલે અમે છે ને આપણે ખબર ચાદરમાં તો ઘણી વાળ બાળ હોય, તો વાળ ચાદર ઉપર ફેરવી દેવાના, એટલે બધું વાળ ને ચાદર હોય, રૂછા ને એમાં વાદળ. આવી રીતે આમ ફેરવી દઈ ને એટલે બધી વસ્તુ આમાં આવી જાય છે. એટલે બસ. એકદમ ક્લિયર થઈ જાય. એટલે આ બસ આ રીતે સૂટ બૂટ પેન્ટ બેન્ટ કાળા કલર ના હોય ને બતાવો તો. હા જો એ રૂછા બતાવો દે. હા જો જો આમ હા દેખાય છે. હા દેખાય જો રૂછા આખા. હા એટલે આને પેલું સ્ટીક રોલર કે આ એના હાટું, સમજ્યા? અમે ગુજરાતી રોલ હાથી બસ રોલર, આપણે તો ગુજરાતીમાં જ હોય ને, બીજું શું હોય. અને આ પેલું આપણે ગમે તે પેકિંગ કરવું હોય ને હા ક્લિપ મારવાની. હા હેને પેકિંગ કરવાનું. ગમે એ વસ્તુ આપણે લીધી હોય નાની મોટી પણ કોથળીને પણ આ બહુ મસ્તની વસ્તુ છે, હાવ નાની એવી વસ્તુ. આમ જો નાની વસ્તુ જો આમાંય સાથે વાળું. હા રિચાર્જ વાળું જ છે. રિચાર્જ કરવાનું પણ એ શું છે ઈ તો કયો. હા અમે તો ટેપલર કહું તો સ્ટેપલર નહીં. કહું કહેવાય. એટલે આ સ્ટેપલર છે, પણ આપણે ઓલું પડીકા લીધા હોય ખુલી જાય તો પછી કેમ હવાઈ જાય, હા, હા, એટલે આને આમ મારી દઈએ ને એટલે સીલ થઈ જાય. ઉપર જો આપો એક કોથળી આપો. ગુજરાતીમાં ટેપલર કહીએ. એટલે જો આ ગમે એ વસ્તુ આપણે કેમ પડીકા બડીકા હોય, થોડું ખોલ્યું હોય ને ઘાર નો જાય ને તો આવી રીતે પેલા ચાલુ કર્યું તમે સાઈડમાંથી. હા હા જો લાઈટ થઈ એટલે ચાલુ થયું. અને હવે હા થઈ ગયું. હા હવે આમ બતાવો તો. હા જો પેકિંગ થઈ પેકિંગ થઈ જાય એક નંબર એકદમ જો ગમે એમ ઓલા ગમે. એટલે આપણે ઓલું ખરું વેફરના પડીકા હોય, અમુક વસ્તુ હોય બગડે એવું હોય, એટલે જો આ રીતે કરી નાખે. અને આમ જો હારે હારે શું આવ્યું છે નાનું એવું. હવે આપણે ફ્રીજ હોય ને હા ફ્રીજ ઉપર આમ લગાડી દેવાનું, એનો મેળ એટલે કે બીજે તમારે લગાય, હા, હા આવી રીતે આમ ચોટી જાય હા એ. એટલે એટલે છે ને કંઈ મૂકવું હોય ને તો મુકાઈ બુકાઈ ન જાય. મેલા ફ્રીજ હોય ને આ ફ્રીજ ઉપર છોટાડી દેવાનું. આપણે કોઈ ચીજ લઈએ એટલે સરખા મળી જાય. હા જો એટલે આવડી યુનિક પ્રોડક્ટ છે નાની. આવડ્યા. હા પછી હવે અને આ તો આ બધાયમાં બધાય સારું. આમાં અમારે હંસા- જવાને જ બહુ સારું. હંસા બાટુ સ્પેશિયલ મંગાવ્યું તમારે. હા, મારા માટે બહુ સારું. જો ટેબલ ઉપર સડવું નહીં, આમ સાફ કરવામાં ડોકી રહી જાય, પડી જાય, જો આવી રીતે ફિટ કરીને હા નીચે ઊભા ઊભા સાફ પંખા થઈ જાય. એટલે આ હેન હાટું છે. હું સાફ કરવાનું છે આને શું કહેવાય? હે? આમ શું કહેવાય? બસ આ સાફ કરવાનું જ કે. હા, પણ આમ પંખો આ સાફ પેલા કરવા- ખેઈને આમ ગોળ ફેર. હા ભાઈ એટલે લોક થઈ ગયું. એટલે તમારે ધૂળ ઝાડા પડે, પંખો સાફ થાય, પંખો કરો. તો નાનું લાગે. અને પછી થોડુંક મોટું કરવું હોય ને તો જેવડું કરવું હોય એવડું જો. હા બરાબર ને? હા. અને પેલા આ પંખાના પાખડા, હા જો આ પંખાના પાખડા પંખાના પાકડા એવી રીતે સાફ કરવાનું. જો આ રીતે. હા હા હવે બીજું પાકડું લ્યો તો. ટેબલ ઉપર સડવાનું, ખુરશી ઉપર સડવાનું, કોઈ વસ્તુ નહીં. જો નીચે ઊભા ઊભા થઈ જાય. હા. થઈ ગયો સખો. હા 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 જો હંસાવાન પણ હવે શીખવાડવું ન પડે, હાથે શીખી ગયા. ઊનો જ પડે ને, આવું તો આવડે જ બધા. તો ઉપરનું કેમ સાફ કરવાનું? ઈ હું આખરે બતાવું તમને.
તો ભાઈ હોશિયાર તમે. એટલે છે ને આવા 2 પીસ આવ્યા છે. એટલે 2 પીસમાં શું થાય, એકમાં તમારે ઓલું લિક્વિડ બિક્વિડ નાખીને ભીનું, અને એક આ કોરાથી. એટલે તમે મસ્ત, અને ગાંઠી હોતું ન. એટલે બધું ગાંઠીમાં use કરાય. તમારે ધૂંઝાળા ખેરે, જો ધૂંઝાળા અમે હોય ને લઈ લો. આ નીચે બધું. હા, બધું ધૂંઝાળા જો આ રીતે બધું આવી જાય. સમજો? અને એનું મટીરિયલ બહુ સારું છે. મટીરિયલ બતાવો તો. એક નંબરનું મટીરીયલ છે. એટલે આ ઓલું મટીરિયલ છે ને કે બધી ધૂળ આકર્ષી જાય, આમાં રજની હોય ને તો એનું ખરી જાય. બધું ખરી જાય. આમાં ઓલું ન થાય એમ. હા, પછી ધોવું પડે હો પાછું. તો ધોવું તો પડે ને, કપડાય ધોવા પડે. નહીંતર મારી જેવી તેમને મેલ દે ઈ ન હાલે. આને ધોવાનું ને પછી ગૂંથવીને પછી પાછું યુઝ કરવાનું. હા, ઈ છે. એટલે ટોટલ છે ને આમાં એટલી વસ્તુ મંગાવી. હું હતું કયો તો બધું. જો આ એક બેગ છે. હા, suitcase છે. એટલે બેગ મસ્ત આવી હતી અમારે. બેગ આ મોટી સાઈઝની છે. મટીરીયલ સારું છે હા અને વસ્તુય સારી છે. હા. પછી એટલે- બીજું આવડું આ પોતું. એટલે આ પોતું વસ્તુ નવી નથી એની સામે નહીં. હા, એક આનું હતું. મજા આવી ને પણ સારું છે. સારું છે ને. હવે તમારે ટેબલ ઉપર નહીં સડવાનું, ખુરશી પર નહીં સડવાનું. આમે ક્યાં તમને પોતું. આમે તમને છોકરાઓ ક્યાં સડવા દે છે? હાસ વેસ કેટલા જો ને? એ બહુ હાસું. પછી આ બીજું લાઇટર. હા, એ કે ખામમાં જાય કે ફરવા જાય ત્યારે લઈને જવાનું. હારે બધું. ત્યાં લઈ જાય ત્યાં સાથે જો. અને આ ત્રીજું. એમાં વાહે જો ઓલું એક કામ કરો, એ ઓલું સ્ટીકર ઉખડીને વાહે લગાડી દો. એટલે છે ને એવડું ચુંબક છે સમજ્યા? હા, મેગ્નેટ છે. એટલે મેગ્નેટ પછી શું થાય કે જ્યાં બી હોય ને આપણે ફ્રીજ બીજ ઉપર શું, એટલે તમારે ખોવાય નહીં કે મુકાઈ ન જાય. ફ્રીજે લગાડ. હા, બસ એમ મુકાઈ દે. હા, ડન. યસ. આ ત્રણ product ત્રણ આવી. હા, હવે બીજું શું છે? આ રોલ રોલ, અને આ બરફની ડીશ. બરફની ડીશ. અને આ મકાઈની મેં પેકિંગ કરવા લીધી છે. આને ડેમો હંસાબાન ડેમો આપતા આવડી ગયો હવે તો. એ આ એ લીધી નથી પણ આ પેકિંગ કરવા માટે બતાવી. હા, એટલે લઈ દીધા આવી ગયું. એટલે છે ને આ બધું છે ને આપણે ટેમુમાંથી મંગાવ્યું. એટલે આ ટેમુ કંપની છે. હા, ટેમુમાંથી મંગાવો. એટલે તમારે જો કોઈને જોતું હોય ને તો સ્ક્રીન ઉપર પ્રોમો કોડ લખ્યું છે ને એ વાપરજો. એટલે કોઈ બી વસ્તુ તમને $0 મળશે. ગમે એ વસ્તુ, ઘરગથ્થુ, હેડફોન, ગમે એ વસ્તુ જોતી હોય ને ખાલી $0. ટેમુ એપ ડાઉનલોડ કરો અને આ પ્રોમો કોડ વાપરવાનું ભૂલતા નહીં. વાપરશો એટલે $0 પ્રોડક્ટ મળશે.